વડોદરાથી આણંદ તરફ જતા ઇન્કમટેક્સ અધિકારીની ગાડીના ડ્રાઈવર પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર 3 લૂંટારૂની પોલીસે શોધખોળ શરૂ કરી છે। વડોદરા નેશનલ હાઈવે પર લૂંટની ઘટના બની છે, જેમાં આણંદ ખાતે રહેતા ગૌતમ રતિલાલ ચૌહાણને 3 વ્યક્તિઓએ પકડી લૂંટના ઈરાદે માર મારી મોબાઈલ સહિત પર્સની લૂંટ કરી હતી। ગૌતમ આણંદ ખાતે આવેલા એજી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે અને ટ્રાવેલ્સમાં જણાવ્યા મુજબ અલગ અલગ જગ્યાએ ગાડી લઈને જવાનું હોય છે। ગૌતમને છેલ્લા 2 દિવસથી ચકલી સર્કલ પાસે આવેલા ઇન્કમટેક્સ ઓફિસર્સને લેવા મૂકવા માટે ઇનોવા કાર આપવામાં આવી છે અને ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે નડિયાદ પીજ ચોકડીથી ઇન્કમટેક્સ ઓફિસર્સને લઈને વડોદરા ખાતે રાત્રિના આશરે 1 વાગે વડોદરા ખાતે ચકલી સર્કલ પહોંચ્યા હતા। ત્યાં ઇન્કમટેક્સ ઓફિસર્સને ઉતારી બીજા એક ઓફિસર્સ મકરપુરા એરફોર્સ સ્ટેશન ખાતે રહેતા હોય તેને પણ મૂકીને એરફોર્સ પાછળ મકરપુરાથી હાઈવે તરફ જતા એરફોર્સ સ્ટેશનના પાછળવાળા રોડે થઈ સુરત અમદાવાદ વાળા હાઈવે પર નીકળ્યો હતો। જાંબુઆ ચોકડીથી આવતા અને દુમાળ ચોકડી આણંદ તરફ જતા રોડ પર લઘુશંકા માટે ગાડી પાર્ક કરી હતી। દરમિયાન એક પછી એક એમ 3 વ્યક્તિએ ગૌતમને પકડી મોઢું દબાવી ત્રણેય ભેગા મળી ગૌતમને માર મારી પાકીટમાંથી 100 રૂપિયા હતા તે લઈને ભાગી ગયા હતા। આ બનાવ પછી ત્રણેય વ્યક્તિ મોબાઈલ અને પાકીટ લૂંટી ફરાર થઈ ગયા હતા। આ બનાવ પછી ઈજાગ્રસ્ત ગૌતમ ગાડી લઈને નીકળ્યો હતો। દરમિયાન પોલીસ દેખાતા મદદ લીધી હતી અને પોલીસે પૂછતાછ કરતા લૂંટનો મામલો જણાતા ગૌતમને સારવાર માટે ખસેડ્યો હતો અને ગૌતમની ફરિયાદના આધારે નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી લૂંટારૂ ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।